ભાવનગર જિલ્લામાં પશુપાલકો ગીર ગાયનું વેચાણ અને દૂધનું વેચાણ કરી કમાણી કરે છે. મારું નામ અશોકભાઈ ચાવડા છે. મારું ગામ ભાવનગર જિલ્લામાં આવેલું છે, વલભીપુર કરીને. વલભીપુર તાલુકો છે, ગામ મારું પાટી છે. તો અમારી પાસે અત્યારે હાલમાં 15થી 20 ગાયો છે, જેનું દૂધ ઉત્પાદન એક ટાઈમનું 100 લીટરથી 120 લીટર આજુબાજુ રહે છે. અને અમારે ડેરીમાં ભરીએ અથવા કસ્ટમર હોય તો એને પણ સેલ કરતા હોઈએ છીએ. અને બીજા નંબરમાં કે પેંડામાં જાય, જે આપણે પ્રોડક્ટ પેંડાની બનાવે એમાં. તો અમારું આમ રેગ્યુલર રોટેશન કન્ટિન્યુ રહે છે. તો કોઈ પણ ભાઈને અમે ગાય અને ભેંસ બંને સેલ પણ કરીએ. તો જો બી ગમે એ ભાઈને આપણે જોતી હોય તો લઈ પણ શકે કે આપણે ગાય કે ભેંસ આપણે ઘરે પાળવા. કઈ તમારી પાસે બ્રીડની ભેંસો છે, કઈ બ્રીડની ગાયો છે? જાફરાબાદી ભેંસ અને ગીર નસલની ગાય. કેટલા સુધીની કિંમતની તમારી પાસે ગાય અને ભેંસો છે? 50,000થી શરૂઆત થાય, 1.5-2 લાખ સુધીની ગાય અથવા ભેંસ મળી જાય. તમે કેટલા સમયથી આ વ્યવસાય કરો છો? તમારો અભ્યાસ શું? અમારે ઓછા નામે 7થી 8 વર્ષ થઈ ગયા. આમાં જ છે પશુપાલનમાં. અભ્યાસ શું તમારો, અને કઈ રીતે આ પશુપાલનની શરૂઆત કરી તમે? પશુપાલન તો અમારે શું છે કે એક જોતા કે અમારા વારસાઈમાં જ આવે છે. તો મારા ફાધર છે, એમના ફાધર પહેલેથી જ તે પશુપાલન કરે છે. તો પણ અમે પણ આ ટકાવી રાખ્યું છે, જેથી કરીને આગળ અમારું આ પરંપરાગત ચાલતું રહે. ભાઈ અમારે અત્યારે નવી પ્રોડક્ટ છે, જે ઘી સેલ કરીએ છીએ. અને ઘી બનાવી અને ઓલ ગુજરાત, ઓલ ઇન્ડિયામાં જેને પણ ઓનલાઈન ખરીદવું હોય કે અહીંથી આપણે જોઈને લઈ જાય તો પણ આપણે મોકલાવી આપીએ છીએ. શું ઘીનો ભાવ છે અને કેટલા કિલો અત્યારે ઉત્પાદન કરો છો? અત્યારે આપણી પાસે 50 કિલો જેવું અત્યારે પેન્ડિંગમાં પડ્યું છે. અને ભાવ છે આપણી પાસે 3,000 રૂપિયા 1 કિલોનો. રોજનું કેટલું ઉત્પાદન કરો છો? રોજનું અમારે ઓછા નામે 10 કિલો જેવું થઈ જાય. પણ બનાવી અત્યારે શું છે કે સેલ અત્યારે નવું શરૂ કર્યું છે, એટલા માટે સેલિંગ ઓછી છે. પણ જેમ જેમ આગળ વધશે એમ ઘી ઉપર અત્યારે આપણે પ્રોડક્ટનો અભ્યાસ કરવાનો. અશોકભાઈ ચાવડા પોતાના પિતા દ્વારા ચાલુ કરવામાં આવેલા આ વ્યવસાયની સાથે સંકળાયા છે. અભ્યાસ કર્યા બાદ પોતાના પિતાના ચીલે ચાલી અને ગાયો ભેંસોનું લેવેચ કરે છે, તો સાથે જ દૂધ ઉત્પાદન મેળવી અને કમાણી કરી રહ્યા છે. તો સાથે જ હવે ગીર ગાયનું ઘીનું વેચાણ પણ ચાલુ કરવામાં આવ્યું છે. અને ઘીનો ભાવ 3,000 રૂપિયા મળી રહે છે, જેથી પશુપાલક હાલ સદ્ધર થયા છે અને સારું એવું આવક ઉત્પાદન મેળવી રહ્યા છે.